ઓ બેનપણીને પૂર્ણ કરીને થોડી પ્રેમની વાતો કરી લેજે। તમે સ્કિન ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલા એલાઇડ મોશનની જરૂરત પડશે ને તમારી જોડે ના હોય તો મિત્રો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો। વિડીયોને ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો। તો અહીંયાથી તમારે સૌથી પહેલાં આવી રીતે એલાઇડ મોશન ઓપન કરી દેવાનું। એના પછી મિત્રો તમને આ પ્રોજેક્ટનું આઇકન જોવા મળે, એના પર તમારે ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમારે અહીંયા જે કોઈ વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરશો એ તમને જોવા મળી જશે, તો તમારે એના પર બી ક્લિક કરી દેવાનું। અહીંયા એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમને આ વાળું જે આઇકન જોવા મળે સૌથી નીચે ખૂણે એના પર ક્લિક કરી દેવાનું। તો અહીંયા તમારે વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય, તો આપણે એના પર ક્લિક કરી દેવાનું। તો મિત્રો અહીંયા આપણી ગેલેરી ખુલી જાય, તો અહીંયાથી આપણે આપણા મનપસંદનો એક ફોટો સિલેક્ટ કરી દેવાનો મિત્રો। તો અમે આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ। ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જે આ 3 ટપકાનું આઇકન જોવા મળે છે ઉપર, એના પર ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયા આવી રીતે ઇન્ટરફેસ ખુલીને આવે, તો 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું। તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય। એના પછી મિત્રો આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને પછી અહીંયા આપણે ક્લિક કરી દેવાનું મિત્રો, તો ફોટો આપણો સોંગની લાસ્ટ સુધી આવી જાય। એના પછી મિત્રો આપણે ફરી આવી રીતે આગળ આવી જવાનું। આગળ આવ્યા બાદ મિત્રો આપણે ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી લાવીને કે આપણે જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સુધી મિત્રો આવી રીતે ખસેડી અને અહીંયા લાવી અને મૂકી દેવાનું મિત્રો। તો અહીંયાથી મિત્રો આપણો વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય જોરદાર। તો એના પછી મિત્રો એડિટિંગ થયા પછી મિત્રો આપણે આવડું જે ઉપર આઇકન ખૂણે જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયાથી આપણા મનપસંદની એમબી સિલેક્ટ કરી લેવાની। તો અમે 720 HD MB સિલેક્ટ કરી લઈએ। એના પછી મિત્રો આપણે આવડા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું। તો આપણો અહીંયા વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થવા લાગી જાય મિત્રો। તો ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણે અહીંયા થોડી વાર રાહ જોવી પડશે મિત્રો। તો આપણે અહીંયા રાહ જોઈ લઈએ મિત્રો। તો મિત્રો અહીંયાથી આવી રીતે વિડીયો ડાઉનલોડ થયા પછી આ ડાઉનલોડના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું। તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય। તો આપણે આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું। જય માતાજી મિત્રો।